આજે થરાદ માર્કેટયાર્ડ હોલ ખાતે અખંડ ભારત પોલીસ મિત્ર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા સુરક્ષિત ગામથી સશક્ત ભારત વિષય પર ચર્ચા કરવામાં આવી હતી। ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં પોલીસ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। થરાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અખંડ ભારત પોલીસ મિત્રોની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં નવા કાયદાઓ તેમજ પોલીસની કાર્યવાહી બાબતે ગામની સુરક્ષાને લગતા પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। નવા કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે, સુરક્ષિત ગામથી સશક્ત ભારત તે વિષય પર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં થરાદ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારના સરહદી ગામડાઓ છે, જેમાં ખાસ કરીને વાવ પોલીસ સ્ટેશન, માવસરી પોલીસ સ્ટેશન, સુઈગામ પોલીસ સ્ટેશન જે આપણી આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ગામડાઓ છે અને જેને આપણા ગુજરાત સરકારની સ્કીમ છે અને પોલીસ વિભાગની સૂચના મુજબ અખંડ ભારત પોલીસ મિત્રની એક મિટિંગ કરવી અને જેને લઈને જ આજે આ મિટિંગ યોજાઈ હતી, જેમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી। આ અખંડ ભારત પોલીસ મિત્રની મિટિંગ રાખવામાં આવેલી, એમાં ખાસ કરીને જે થરાદ વિસ્તારના જે સરહદી ગામડાઓ છે, જે ખાસ કરીને વાવ પોલીસ સ્ટેશન, સુઈગામ પોલીસ સ્ટેશન, માવસરી પોલીસ સ્ટેશનમાં જે આપણી આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શતા ગામડાઓ છે, તેના આપણે ગુજરાત સરકારની જે સ્કીમ ચાલે છે અને અમારા ડીજીપી સાહેબ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, આઈજીપી સાહેબ શ્રી અમારા કોરડિયા સાહેબ, અમારા એસપી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના હતી કે પોલીસ મિત્રોની, અખંડ ભારત પોલીસ મિત્રોની એક મિટિંગ કરવી અને આ મિટિંગની અંદર આપણે સુરક્ષિત ગામને કેવી રીતે સુરક્ષા પૂરી પાડી શકીએ, ગામના પ્રશ્નો શું છે, આ પ્રશ્નોને વાચા આપવા માટે અને પોલીસ સીધી જ ગામ લોકો પાસે પહોંચી શકે એવા માટે થઈને અખંડ ભારત પોલીસ મિત્રની મિટિંગનું આયોજન કરેલ। આ મિટિંગની અંદર બહોળી સંખ્યામાં લગભગ 150 થી 200 જેટલા પોલીસ મિત્રો અમારા હાજર રહેલ અને આ મિટિંગની અંદર સૌથી પહેલા તો અમારો જે થીમ છે કે માત્ર એક જ સંકલ્પ, સુરક્ષિત ગામથી સશક્ત ભારત, આ થીમ અનુસંધાને ગામને કેવી રીતે સુરક્ષિત બનાવવું, ગામને કેવી રીતે મજબૂત બનાવવું, આના માટે અમે ચર્ચાઓ કરેલી। તેમાં ખાસ કરીને જે અત્યારે હાલમાં સાયબર ક્રાઇમ છે, પછી વ્યસન છે, પછી બીજા જે નવા કાયદાઓ આવે છે એની સમજ, ટ્રાફિક અંગેની સમજ અને વ્યાજખોરીનો જે મુદ્દો છે, આ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલી અને જાગૃતિ આવે, લોકોમાં જાગૃતિ આવે એવા માટે થઈને પોલીસ મિત્રોને અમે અપીલ કરેલ છે કે તમે દરેકે દરેક વ્યક્તિઓની મિટિંગો બોલાવો અને ગામમાં બધાને સમજ કરો કે આવા નવા કાયદા આવેલા છે, આ છે, આવી રીતે આપણે દેશને સુરક્ષા પૂરી પાડી શકીએ, ગામની સુરક્ષિત રાખી શકીએ। એના માટે કોઈ બહારથી વ્યક્તિઓ આવતા હોય તો એના આધાર કાર્ડ, એના પાન કાર્ડ કે એની જે ડોક્યુમેન્ટ્સ હોય વેરિફિકેશન કરવા, પોલીસને જાણ કરવી, આપણે કેવી રીતે નવા કાયદાઓનો અમલ કેવી રીતે થશે, પછી વ્યસનથી કેવી રીતે દૂર રહેવું, સાયબર ક્રાઇમનો આપણે ભોગ બનતા હોય તો કેવી રીતે છે, આ બધી સૂચનાઓ થઈ અને લોકો ખરેખર બહુ સારી રીતે જે પોલીસ મિત્રો છે એવી ખાતરી આપેલી છે કે તે દરેકે દરેક ગામમાં જશે અને આવા જો કોઈ ભોગ બનતા છે તો તેઓની જે વાચા છે, તેઓની વ્યથા છે એ પોલીસ સુધી પહોંચાડશે અને સાથે સાથે આવું કંઈ બનતું હશે તો એને અટકાવવા માટેના પણ પ્રયત્ન કરશે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।